અને સેલુકાની સીમમાં ખેડૂતો વચ્ચે કેનાલના પાણી બાબતે સામસામે મારામારી થઈ। જેતપુર તાલુકાના રબારિકા અને સેલુકાની સીમમાં ખેડૂતો વચ્ચે કેનાલના પાણી બાબતે સામસામી મારામારી થઈ હતી। રબારિકા અને સેલુકાની સીમ વિસ્તારની વાડીમાં કેનાલમાંથી પાણી સેલુકાના ખેડૂતો પિયત કરતા હોય અને રબારિકાના સરપંચ દ્વારા પાણી લેવાની ના પાડી અને પોતાના 25 જેટલા વ્યક્તિ સાથે આવીને તીક્ષ્ણ હથિયારો અને ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો। સેલુકા સીમ વિસ્તારમાં ખેડૂત કેનાલમાંથી પાણી પિયત માટે લેતા હોય અને રબારિકાના ખેડૂતોને પિયતનું પાણી ધીમું પહોંચતું હોય। રબારિકાના ખેડૂતો સીમ વિસ્તારની વાડીમાં આવી પાણી ઉપાડવાની ના પાડતા થઈ હતી। બબાલ રબારિકાના સરપંચ અને તેમની સાથે અજાણ્યા 25 થી 30 ખેડૂતોએ તીક્ષ્ણ હથિયાર વડે 11 વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો। સેલુકાના ઈજાગ્રસ્ત ખેડૂતોનો આક્ષેપ કે હુમલામાં કુલ બંને તરફ 11 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોમાં સવજીભાઈ બચુભાઈ ભડલિયા ને ગંભીર ઈજા હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા। 4 ખેડૂતો મયુરભાઈ જીવાભાઈ ચાંદરડ રબારિકા, અભય કનુભાઈ લાલુ રબારિકા, સતીશ બદરુભાઈ ચાંદરડ રબારિકા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ, ત્યારબાદ ઈજાગ્રસ્તોને વધુ ઈજા હોવાથી જૂનાગઢ ખાતે રેફર કરવામાં આવ્યા હતા। વીરપુર પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। પાણી બાબત કોણ હતું? એ રબારિકાના સરપંચ પ્રતાપભાઈ અને કઈ બાબતે માથાકૂટ થઈ? પાણી બાબતથી કેનાલના એ લોકોએ ના પાડી તમે બંધ કરી દીધું હતું છતાંય એ લોકો કે ઘરે જવા દેવા નથી ને તમને મારવા છે। એ લોકો આવીને કેટલા જણા હતા ખ્યાલ નહીં પણ તલવાર ધાર્યાથી એ મારવા જ નહીં। કેટલા લોકો હતા એ કાંઈ ખબર નથી અંદર આમાં અંદાજે 35-40 જણાના। અને કેટલા લોકો મારકૂટ કરી? અમે તો આટલા હતા, એ બધા હતા।